થેન્ક યુ. બેસી જશો. બીજા એક ગીતમાં જોડાઈશું. બનેસગરામાં ગીત નંબર 63, પૂર્વના અમરાજન 3. એનો પહેલો, બીજો, ચોથો અને પાંચમો. પહેલો, બીજો અને ચોથો, પાંચમો. બીજા એક ગીતમાં જોડાઈશું. બનેસગરામાં ગીત નંબર 72, મધરા કેળાઓ તારેલા. Yeah.
બીજા એક ગીતમાં જોડાઈશું. મધ્યસગ્રામમાં ગીત નંબર 80 આલમે આજ પૂછું તો મેરી સુરત. એના આપણે પહેલો ફર્સ્ટ સેકન્ડ એન્ડ ફિફ્થ અને સિક્સ્થ શ્લોક લઈશું. અને પ્લીઝ બને તો આપણે તાળી પાડીને એક ગીત લઈશું. ફરી બીજા એક ગીતમાં જોડાઈશું. આ છેલ્લું ગીત છે તો મહેરબાની કરીને બધા જ આપણે ઉમંગથી જોડાઈએ. ગીત નંબર ભરતસગ્રામમાં ગીત નંબર 64 ખુશી ખુશી છે આજે ખરેખર આપણે ખુશીનો દિવસ છે તો તાળી પાડીને પ્લીઝ કહીએ. એનો પહેલો 8 અને 9
Amen. Amen. વારાફરતી અવાજ વારાફરતી અવાજ આપણે સભાને આગળ વધારતા વારાફરતીના વાચનમાં જઈએ અને પાછળ ભજન સંગ્રહની પાછળના શાસ્ત્ર પાઠોમાં નાતાલનો જે પ્રસંગ છે તેનું શાસ્ત્ર વાંચન છે તે આપણે વારાફરતી છીએ. પેજ નંબર મારા ભજન સંગ્રહમાં 460 અને અહીંયા સ્ક્રીન ઉપર પણ છે. આપણે બધા ઊભા થઈને વાંચીએ વારાફરતીનું વાંચન. આવા બધા રહીએ. પેજ નંબર 460 નાતાલ. અંધકારમાં ચાલનારા લોકે મહાન પ્રકાશ જોયો છે. મરણ છાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે. કેમ કે આપણે સારું છોકરો આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તેની ખાંદ પર રાજ્યાધિકાર રહેશે
અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. ઈશાયના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે ને તેની જળમાંથી ઉગતી એક ડાળીને ફળ આવશે. One second. Okay. ઈશાયની ઠૂંઠામાંથી ફણગો ફૂટશે ને તેની જળમાંથી ઉગતી એક ડાળીને ફળ આવશે. યહોવાનો આત્મા સુબુદ્ધિ તથા સમજનો આત્મા, વિવેક બુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે. તે યહોવાના ભયમાં ઓળખાશે અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇન્સાફ કરશે નહીં ને પોતાના કાનને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહીં. પણ ન્યાયપણાથી તે નિરાધારનો ઇન્સાફ કરશે, તે દેશમાં સાંભળી, તે દેશના દીનોના લાભમાં પોતાનો નિર્ણય કરશે. અને પોતાના મોંની ચોટીથી તે જોઈને નાચશે, તે પોતાના હોઠના શ્વાસથી તે દુષ્ટોનો સંહાર કરશે. ન્યાયીપણું તેનો કમરપટ્ટો અને વિશ્વાસુપણું તેનો કમરબંધ થશે. તે વખતે મરુ તળાવમાં સાથે રહેશે, સીધો લવાયા પાસે સૂશે, પાછળનું સિંહ તથા માથેલા ઢોર એકલા રહેશે, અને નાનું છોકરું તેઓને દોરશે. ગાય તથા રીંછ સાથે ચરશે, તેઓના બચ્ચા ભેગા સૂશે અને સિંહ દોરની પેઠે કડક ખાશે. નાનું બાળક સાપના દર પર રમશે, તેની દાઢીના બાજુનું છોકરું દાંડના પગ પર રમશે. મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહીં, તેમ વિનાશ કરશે નહીં, કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે. તે સમયે પ્રભુ પોતાના લોકના શેષને મેળવવાની માટે, એટલે જેઓ બાકી રહેલા છે તેઓને આશુરમાંથી, મિસરમાંથી, પાથરોસમાંથી, કુશમાંથી, ઇલામમાંથી, શિનઆરમાંથી, હમાથમાંથી તથા સમુદ્રના ટાપુઓમાંથી મેળવવાને માટે ફરી બીજી વાર પોતાને હાથ લાંબો કરશે. આ સમયે અનાઉન્સમેન્ટ સાંભળીએ કોની વાત તરફથી અને જે બે ત્રણ અગત્યની સૂચનાઓ છે. Merry Christmas. Welcome to everyone. Jill birthdays and anniversaries here. I'm not going to read the list, but except that we'll pray for all of them. I'm going to request let me see if I'll assign somebody. Okay. Bija, so the pratham var in your you would like to welcome. Who's here the first time? Tamar family no workers. An introduction also. Hello everyone, Merry Christmas. Ankit Shah and I am our family, Malaysia Christian. Wow. Papa. And I am our kids. Zoya. Very good. Very good. Yes. My name is Sharon and I'm from Chicago. I'm visiting my family, my mommy, You've been here before? Or first time before? Welcome. Okay, let's see. Who else? બહુ વખત પછી આવ્યા રવિ
પછી Albert. Yeah. Albert, please stand up and introduce. And I think some of you might know him, but I'll let him introduce himself. Albert Parmar came from San Francisco, maybe visiting after 11 years. Welcome, Albert ભાઈ અહીંયા બી મિનિસ્ટ્રીમાં હતા અને સેન ફ્રાન્સિસ્કોમાં બી along with secular work મિનિસ્ટ્રીનું બી ઘણું બધું કરે છે. So welcome. Who else? Let's see. I want to welcome Bindu Ben and his our family. See them after a long time. Can you stand up and we can give you a welcome? મારી ડોક્ટરને નથી લાગ્યા તમે. ઓકે, એ જ રીતે આંટી વિવાહ થશો તમે આંટી અને મારી સિસ્ટર. ઓકે, જો કોઈ ના જાણતું હોય ઉભા રહેજો એક મિનિટ. જો કોઈ ના જાણતું હોય તો હું તમને કહું, આ ચર્ચની શરૂઆત 1974 રમેશ દાસ મારા ફાધર ઇન લોએ કરી. એ વખતથી એમની સાથે દિનેશ જેરોમ કરીને પાસ્ટર મીનાબેન એમના મિસિસ છે અને ઘણા બધા વર્ષો એમણે જોડે રહીને આ ચર્ચ ઉપર સેવાઓ આપી છે. સો we are very much indebted to you, grateful to you. એમને ઘણી બધી રાઇટ્સના એવા ઇસ્યુઝ હોય છે, but she always stays in touch. આજે તમે આવી શક્યા છો. Thank you very much. We welcome you back in your family. Thank you. And to your sister as well. Okay. Anyone else? It is any. Hey, hello. Stuti. Stuti and Prince. I don't know, ek વખત આવી ચૂક્યા છે હમણાં થોડા વખત પહેલા. I still want to welcome Stuti and Prince. First of all, congratulations for your marriage. It took you a little while, Prince, અહીંયા આવવામાં, but you are here. અને એમને પણ આપણે અભિનંદન આપીએ. Newlyweds. Who else? Anybody else that is here? Oh, unusual. Okay, so anyway, now you know what I will. Let me do one more announcement before I let you greet each other. I just want to give you one context of my WhatsApp messages that I send. I only send messages that are church related, and I don't have a group. હમણાં હું સવારે ગ્રુપ જોતો હતો, ખાલી સવારથી હમણાં બપોર સુધીમાં there are almost 300 messages. જેટલા બધા મેમ્બરો છે બધા મેં હેલો ભાઈ એટલા બધા મેસેજીસ છે, I could not even scroll all the way up. એટલું લાંબુ. That is my purpose કે એવું ગ્રુપ આપણે જો બનાવીએ, કોઈ બી જાતનું કેરલ સિંગિંગનું ગ્રુપ હોય, ચર્ચનું ગ્રુપ હોય, પછી એમાં એટલા બધા મેસેજીસ મિક્સ થઈ જાય છે કે જે ઇમ્પોર્ટન્ટ મેસેજ હોય ને એ કશે દટાઈ જાય, right? It's called buried. It gets buried. So I'm sorry that I don't make a group. So what I instead of that do is a distribution list. So I have a list that I prepare. Anybody or everybody that pretty much is in there, and I just send a message and you get it individually. There is a reason for that. So don't feel bad like, oh, pelano response na joyo nahi. You will not see other people's responses. That is the idea. તમે બીજા લોકોને તમને કંઈક કહેવું હોય કે કરવું હોય મને તમે લખી શકો છો, but you won't see a group and એમાં 15-20 responses. I'm trying to avoid that. It's very, annoying somewhere. So I hope that you understand that is how I communicate, and then of course the email. Okay, so I think that is a few of the announcements that I have. I would also request for prayers for the Garba Mahotsav, which is on 28th Saturday. You need to RSVP if you haven't done that already. New Year's service on January 1st, right here, same time, same format. It may be better, hopefully. We got a little bit carried away a little bit today, but so it's come again, and please RSVP. It is very important for people who make arrangements. What else? Then there is another program in February, but we won't talk about it now. We are planning a trip, and it's about $25 a person for renting a van.
So if there are 30 people, we have 2 vans and so forth. But if you're interested in travel to some fun place, let me know. Okay, let's see. Okay, I think that's it. I'll give you 2 minutes to stand up and greet each other, bring a smile on your face, and oh, by the way, stand and give me announce yourself. You just walked in. Come on. Yes. Oh, all right. Well, my name is Alvin. Merry Christmas. And who's with you? This is Carly, my girlfriend. Carly, Merry Christmas. Carly? Is it Carly? Evelyn, Carly. Bindu? Okay, here we go. Okay, Bindu બેનના દીકરા છે અને એમને અમે ઉચકીને પડતા હતા. Look at them now. But welcome, Carly, to our family. Yeah. Okay, greet each other, please. 2 minutes. Greet each other next door. Get up, stand up. Okay, you can be seated. Okay, so good to meet everybody. આવું દર રવિવારે કેટલું સરસ લાગે. હવે પછી દર રવિવારે ક્રિસમસ ઉજવવામાં આવશે. Sounds good. તો તમને તૈયાર થવાનું મળે સરસ. Anyway, so welcome again everybody. બીજી 2 કે 3 announcements છે, હું જોઈ લઉં અહીંયા. So pray, we need to pray for the elders in our community. ખાસ કરીને જેઓ હોમ બાઉન્ડ એટલે કે જેઓ ઘરેથી બહાર નીકળી નથી શકતા એમને માટે ખાસ પ્રાર્થના કરવાની જરૂર છે. પ્લસ એમની જે સંભાળ લે છે એ લોકો માટે બહુ જ અઘરું હોય છે. આઈ નો હાઉ ડિફિકલ્ટ
તો આપણે એમના માટે પ્રેયર્સ ચાલુ રાખીએ. કેરટેકર્સ માટે આપણે એવી પ્રાર્થના કરીએ કે જેમની તબિયત સારી હોય એમને માટે એટલીસ્ટ કોઈ રાઇડની વ્યવસ્થા થાય અથવા તો ડ્રાઇવિંગની વ્યવસ્થા થાય. એવું આપણે ચર્ચ તરીકે કમ્યુનિટી તરીકે we should plan it. So elders માટે, those who are sick, જેમને રાઇડની જરૂર હોય એમના માટે. I also want to pray for those who have lost loved ones. Most recently, નીલુ અને નીનાના ત્યાં સુશીલામથી પ્રભુની પાસે જતા રહ્યા છે. So we pray for that family. Is there any other families that have just recently lost a loved one? Anyone in any family that has lost a loved one? No? But we'll pray for any needs that people have. And then all the services, every Sunday we meet here at 11, pray for that. Every third Sunday we meet in Simi Valley at 4, pray for that. NGM services are on Sundays at 5 p.m, pray for that. I already said for Garba and New Year. Okay. All right, so let's pray really quick. I'll just do a short prayer and then we'll go to God's word. Heavenly Father, thank you so much for everything, all your goodness, grace, mercy. Thank you for all the birthdays and anniversaries in this month. What a joy for them that they get to celebrate their birthday and anniversary with you in the same month as you, Lord, in the month of December. I pray that joy is real. I pray that they would be connected with you more because of that, Lord. And not only that, that they would have you on focus in their lives. Pray for all newlyweds, those who are here, Stuti and Prince, and many others who have recently joined. I pray for them. I pray for a blessing upon their union. Lord, use them mightily because that is your design. A man and a woman, a couple getting married is your design of family. And I pray that family would work for your honor and glory, Lord. I pray for all those who are celebrating birthdays, be with them as well. Not only physical maturity, but grant them spiritual maturity. I also want to pray for all our church programs that we just put forth. Bless each one. Let you be the head in every program. Not us, but you be glorified, Lord. We pray for all of that. We surrender all the people who have already RSVP, those who are still thinking, everyone who is going to join us for those celebrations. I ask for your blessing upon them. I also want to pray for those who are sick, those who are elderly, those who are homebound. Lord, grant their needs. We don't know what their needs may be. They might be lonely. They might have other physical needs. Their caretakers might have special needs. They might get tired to do all the household stuff as well as take care of the elders. Lord, be with them. Give them strength and give those who are sick and elder strength according to your perfect plan. જેવા દિવસો એવું ગોળ તમે અમને પૂરું પાડજો પ્રભુ. એ જ રીતે અમે અમારા આવનાર હરેક પ્રોગ્રામ્સને તમારા હાથમાં સોંપીએ છીએ. જેઓ બીજા જુદી જુદી જગ્યાએ તમારા નામમાં મળે છે એમને તમારા હાથમાં સોંપીએ છીએ. Lord, we pray for all fellowships, all groups, all churches who meet in your name, that truly they would know what the reasons why we're meeting. When we were going around carol singing, we didn't just say the birth of Jesus, but we actually talked about why it is important. What does it mean to us? What does it teach us? What are we supposed to do? We talked about that at every home. દરેક ઘરે પ્રભુ અમે એવું શેર કર્યું હતું કે દરેક કુટુંબ પ્રમાણે ક્યાં શું જરૂર છે, ક્યાં શું તાલંતો છે જે પ્રભુના નામમાં વાપરવાના છે, એવી બાબતો દરેક ચર્ચમાં શીખવાડવામાં આવે. અહીંયા પણ અમે એ રીતે કારણ કે પ્રભુ એ જ ખરું મળવું છે. બીજી બધી ઘણી નોર્મલ બાબતો અમે ઓલરેડી જાણીએ છીએ. So help us to grow deeper into your word so that your name will be highly, mightily glorified. Thank you again, Lord, for everything. You know all our prayers, our desires. બધી બોલાયેલી ને વણ બોલાયેલી માંગણી માટે આભાર માનીએ છીએ તમારો. સાંભળો છો એનો જવાબ આપો છો. જો પહેલી વાર આવ્યા છે એમને આશીર્વાદિત કરજો.
પ્રભુ એમનું સ્કેડ્યુલ ખુલે તો અહીં એમને આવતા રાખજો. જેઓ બહુ વખત પછી આવ્યા છે એમને અમે વેલકમ કરીએ છીએ Lord. And that this is family, Lord, and this is your house. It is open for everyone at any time. So we welcome everyone. We pray all these things in the name of Jesus Christ, our Lord and Savior. Amen. Okay. So, God's word. ઘણા લોકોને એવું હતું કે આજે કદાચ નહીં બોલે, અવાજ નથી, but we have to share at least something. So at least it will be shorter, but I do have to share something with you. Hot. આવી બધી મને ટેવ નથી. So one verse that we are looking at, Luke 1:26. આપણે સાથે સાથે વાંચીએ, ઉપર છે, right? And in the 6th month, the angel Gabriel was sent from God to a city Galilee named Nazareth. Right? કોને ખબર નથી આ verse? We say everybody knows this verse. વધામણી આપવા અથવા તો એમનું કોઈ announcement કરવા દૂત થઈ રહ્યા છે, right? So 6th month, the angel Gabriel was sent by God to a city of Galilee named Nazareth. Now, it is very interesting how cities are known for certain things. આપણું લોસ એન્જલસ શાના માટે જાણીતું છે? Hollywood. It's also called City of Angels. It must be more or less. Okay, how about Paris? No, but what? It's known as, it's famous for that, but it is called City of Lights. Right? New York is called the city that never sleeps. Exactly. Las Vegas is called Rome was known as a eternal city. એવી જાતનું એના આ સિટીના દરેક જુદી જુદી રીતે ઓળખાય છે. Nazareth also was called Sin City of the first century. I don't know if you know that or not. Nazareth માટે એવું કહેવાતું હતું, જેવું લાસ વેગાસ માટે કહેવાય છે, called Sin City. It was overrun by Roman soldiers. It was one of those places you went through on the way to another place. તમે ત્યાં કદી જવા માંગો નહીં, પણ કશે જવું હોય તો ત્યાં થઈને તમે જાઓ. That's the only way you would enter or go through Nazareth. એના સિવાય તમે ત્યાં આગળ તમારું કશું કામ નથી. Nazareth was known for the sin that prevailed in that city. One commentator describes Nazareth as a hotbed of corruption. Hotbed of corruption. એટલું ખરાબ એ વખતનું સ્થાન. This is why when Nathanael heard that Jesus was from Nazareth, this is what he asked. Remember this? What did he say? Can anything good come out of Nazareth? I mean, right? So now Nazareth, and when they were told that Jesus comes from Nazareth, this was his response. Can anything good come out of Nazareth? Philip tells him, come and see. We're going to talk about that a little bit later, but let's see. So imagine if Jesus was born today. આજે જો પ્રભુ ઈસુ જન્મ્યા હોય, we might expect him to be born where? Jerusalem? Right? We would think that Jerusalem, અથવા તો પછી અહીંયા આગળ આપણું કયું છે બેલ, any greater city, Los Angeles. Any famous cities that you think of? Mumbai. ત્યાં ખરેખર જરૂર છે, પણ I don't know that. Okay, Rome, maybe London, maybe Paris, as we said before. But what if he was born in Las Vegas? What if he was born there? The Savior has arrived. Jesus has arrived in Sin City, Las Vegas. એવું કહેવાય. એવું જ નાઝરેથ માટે છે. That is the exact same thing Nazareth માટે કહેવાય છે. It would be the same thing like the term that they used, Jesus of Nazareth. In that wicked city,
નાઝરેથ કે જે વિકેટ સિટી કહેવાય છે, there lived a young woman of royal blood. You know who that was, right? In that wicked city, there lived a woman, a young woman of royal blood. And this woman made this true for us. That living in an impure world, Mary was pure. She showed us that it is possible to live a holy life in an unholy place. આપણને શીખવાડે છે મેરી કે ગમે તેવી જગ્યામાં તમે મુંબઈમાં હો કે ગમે તે હો, but we can live a holy life. Right? That is what she said. We often blame our wicked culture for the way we are. ભાઈ આવું આખી દુનિયા આવી છે એટલે મારી આજુબાજુ બધા આવે છે એટલે we just blame other things for things that we do. But the fact is that it's our job as the followers of Jesus to permeate and affect our culture. Permeate no meaning છે અંદર સુધી ઉતરી જવું. Permeate no meaning છે અંદર ઓતપ્રોત થઈ જવું, ઓળઘોળ થઈ જવું. That is what it means. Not that હું અહીંયા ઊભો છું, બહુ સારો છું, ભલે આજુબાજુ જે થાય. No, you gotta go in there and permeate the Christian values, show people that you are a true follower of Christ. That is our norm. So here's the question. Are you a thermometer or are you a thermostat? પોતાની જાતને તમે thermometer તરીકે જણાવો કે thermostat તરીકે? It's a question to ask yourself. A thermometer is affected by its surroundings. Right? In thermometer ની આજુબાજુ જે હોય એનાથી એને affect થાય છે. Depending on the temperature, it goes up or it can go down. Right? On contrast, a thermostat affects the surroundings. Thermometer is affected by surroundings, but thermostat is affecting the surroundings. Okay? Unlike the thermometer, thermostat controls the environment around it. આપણે એવું હોવું જોઈએ કે આપણા દ્વારા આપણે લીધે, આપણી હાજરીને લીધે, આપણા શબ્દોને લીધે, આપણા કાર્યોને લીધે આજુબાજુ ઇફેક્ટ પડવી જોઈએ. Not that આજુબાજુની ઇફેક્ટ આપણે પડે ના પડે. So are you a thermometer or are you a thermostat? Take that question with you today. Do you merely react to what is happening around you? ભાઈ આવું થયું એટલે તમે કરવું પડ્યું મારે. Do you just react or do you have some kind of impact on it? આવું ચાલી રહ્યું હતું પણ મેં આ કર્યું એટલે એ બંધ થઈ ગયું અને બદલાઈ ગયું કે સારું થઈ ગયું કે પ્રભુને મહિમા મળ્યો, whatever. Are you changing the culture or is the culture changing you? શું આપણને બદલે છે અત્યારનું જે બધા એવું કહે છે કલ્ચર પ્રમાણે? ઘણા લોકો બાઇબલ માટે એવું કહે છે હવે રેલેવન્ટ નથી કે પેલું 2000 વર્ષ પહેલા ચાલતું. નો, હજી જો બીજી 10,000 વર્ષ પછી બી દુનિયા હશે તો આ બાઇબલ એટલું જ વેલિડ રહેશે જેટલું પહેલા દિવસે જ્યારે હતું ત્યારે. So this is God's word. According to Christian teachings, a Christian should strive to actively impact the world. એટલે જે ખ્રિસ્તી વ્યક્તિ છે એમણે મહેનત કરવી જોઈએ, એ પ્રયત્ન કરવો જોઈએ કે દુનિયા ઉપર આપણે કોઈક અસર પાડીએ, અસર છોડીએ by living according to our faith and values. આપણું જે વિશ્વાસ, ઘણા લોકોને પૂછેલું પ્રભુએ શું આપણે આપી છે? વિશ્વાસ. એનું એ બધું ઘણા આપણે બોલીએ છીએ. સો આપણા વિશ્વાસ પ્રમાણે, આપણી વેલ્યુઝ પ્રમાણે આપણે દુનિયા પર અસર પાડવી જોઈએ rather than passively being affected by the world. ઘણા લોકો એવું બસ મને પોતાને ક્લિયર કહેવામાં આવે છે કે તમે દુનિયા નહીં બદલી શકો. I know that. We can't change the world, we know that. It's too much. But whatever little impact, if one life is changed, if one small impact is made, કોઈકના જીવનમાં કંઈક થોડું સુધારો, કંઈક થિંકિંગમાં કંઈ બદલાણ, I am okay with that. Doesn't have to be followers of thousands and thousands of people. It's one life that matters. હું ઘણી વાર કહું છું કે જ્યારે તમે એવી રીતે જીવ્યા હશો and you are going to be in heaven and somebody, some small child, some person can tug on you and say thank you. તમારું જીવન જોઈને મેં પ્રભુનો સ્વીકાર કર્યો એટલે આજે હું સ્વર્ગમાં છું. That is the biggest reward that we would have. One life changed. Okay? So we are supposed to be the salt and light of the world. We know that.
I'll just tell you something about Billy Graham's impact. Billy Graham, he was an evangelist, he was a preacher, God's word, but believe me, he made an impact on the world amazing. In the political world. જો આજે જીવતા હોત, આજે પણ political leaders એમની સલાહ લેવા જતા હોત. Guarantee. He has prayed for almost every president that has been on the United States. Every president. He has prayed for. એમની એક impact હતી. એક British historian, Arnold Toynbee, એવું કહે છે, the future of the world rests on the United States. We came here, why? 42 years ago, I came here because, wow, America, something, I want to be there. People have other things too, but I was impressed by America. I was impressed because I thought it was a great Christian country, and I wanted to be a part of that. I would change that statement and say today that the future of the world rests on the Christians. It depends on Christians how they live today. If today Christians start making exceptions, જો આજે આપણા ક્રિસ્તીપણામાંથી પાછા પડીશું, તો then there is nothing to stop Satan and his agenda. કોઈ એ રોકવા માટે નહીં હોય. So people who know Christ, જેઓએ પ્રભુનો સ્વીકાર કર્યો છે, પ્રભુનો આજે આગમન એમના જીવનમાં થયું છે, પ્રભુનો જન્મ તમારા હૃદયમાં થયો છે. So we have to make that impact. Be a thermostat. Be a thermostat that you can change the people, change the world, change the society, change your family, change your school. You can take part in social and public hearings. Go and make known. There are a lot of families that do that. It's not easy. A lot of people are arrested when they try to do that. But if there's something wrong going on and your children are part of it, who is going to do it? It's you as parents and all of us together. And we should support that. We should support that activity. So one other example I'll say at our end, that Daniel, you know his story. Daniel was one of the thermostats. Remember, he was living in the most corrupt place. He was living in the most heathen country in the world, but he lived according to what the Lord told him. Prabhuએ જે રીતે કહ્યું એ રીતે જીવ્યા, and he served as a prime minister of that country. So God honors leaders in high places who honor him. God honors leaders in high places who honor him. Right? So, are we being impactful for him? શું આપણે પ્રભુને માટે અસરકારક છીએ? શું આપણે આ દુનિયામાં અસરકારક છીએ? શું કોઈ જાતની છાપ આપણે પાડીએ છીએ? શું બીજાઓની લાઈફને આપણે ડિરેક્શન આપીએ છીએ? આપણે ઘણીવાર કહીએ છીએ પેલું લાઇટ હાઉસ જેવું. lot of things that we can say whether we are lighthouse or not. So one thing I'll just say that if we are a Christ child, besides leadership, there are also a lot of blessings. And I'm just going to list a few to you in the end, because I want to end and I want to continue as a joyful thing. Yes, there is a challenge. Yes, we are given a purpose. Yes, we are given a mandate. આપણને આપવામાં આવ્યું છે કે પ્રભુ માટે આપણે શું કરવાનું. So એ બધું આપણે કરવાનું છે. We have to be thermostats, but don't be sad કે મારે કામ કરવાનું, because look at all the things that God gives us. These are the things that God gives us. He gives us mercy, gives us forgiveness, He gives us salvation, gives us love, gives us joy, gives us His presence, gives us eternal life, holiness, healing, kindness, strength, faithfulness, goodness, patience, gentleness, victory, self-control, encouragement, truth, power, hope, happiness, peace, and life. But these are the things that Jesus has to offer us. So let us pray. Today when we leave from here, two things we take. One, that I want to be a thermostat. I want to impact around me. I just don't want to take it in. I want to give it out. I have been given enough. I've been given a lot. Now I want to return that to others, especially to God's people. ખાસ કરીને પ્રભુના લોકો માટે. અને બીજું કે આ બધું મને પ્રભુએ આપ્યું છે, so we should never be sad. I don't know why Christians are sad. I understand that
આ ખોવાઈ ગયું, આ દુઃખ થયું, આ વાગ્યું. That's fine. It is so temporary. Eternal life જે આપણને પ્રભુ આપવાના છે એની કમ્પેરિઝનમાં all of these small things don't matter. It'll go away today, it'll pass away, but Jesus remains. So let's pray. પ્રાર્થના કરીએ. Heavenly Father, thank you again. પ્રભુ તમારો ખૂબ આભાર માનીએ છીએ કે તમે કેટલા મોટા રૂપમાં એક thermostat હતા. Lord Jesus was such an amazing thermostat. He's still affecting the world. He's still changing lives. He's still changing the world. He's still mending the ways. He's still bringing sinners back. He's still talking to people. He's still healing people. He's still working in lives of people. He's still making impossible things possible. You are the thermostat of thermostats. Prabhu, thank you, Jesus, for being that example. Now it is our turn. Today we are the hands and feet of Jesus. આજે આપણે પ્રભુના હાથ અને પગ છીએ. પ્રભુ આપણા દ્વારા ઘણા બધા એવા કામો કરાવવા માંગે છે. So આ ક્રિસમસના દિવસે not just where is my gift, મને શું મળ્યું, મને આજે શું કરવાનું છે, but what am I supposed to do? What am I going to do to help one life, to make someone's life better? કોઈકને સારું કરવા માટે, કોઈક બીજાનું જીવન સુધરે, કોઈક જરૂરિયાતમંદ હોય તો એ જરૂરિયાત પૂરી થાય. Let me have my eyes open, Lord, for that. આ બધા જ તમારા આશીર્વાદો છે પ્રભુ. આના કરતા પણ અનેક ઘણા આશીર્વાદ તમે આપ્યા છે. અમે આભાર માનીએ છીએ. Thank you so much, Lord. ફરીથી અમારા બેઠેલ સર્વને માટે, જેઓ અરેન્જમેન્ટ્સ કરી રહ્યા છે એમને માટે, જેઓ કદાચ આવી રહ્યા હોય એમને માટે, જેઓ નથી આવી શક્યા એમને માટે, બધાને પ્રભુ તમારો આશીર્વાદ આજનો જ નહીં પણ આવનાર દરેક દિવસનો દરેકના જીવનમાં પૂરો પાડજો. પ્રભુ વિષ્ણુના નામમાં માંગીએ છીએ. આમેન. I request the choir to come up and we will take offering during this time. કયું ગામ? હા, स्पेशल गीत में जोड़ाईશું बेथलेहम की गौशाला में जीवन का उजियाला है.
Give the Lord a big round of applause. Oh, I don't know what to leave it. No, to leave it. Okay, we're ending the service. I just have to do a formality of thank yous. Okay, so just a few thank yous. Thank you for Sarvadan Badan, Javaji, everybody who is here. It means a lot. You being personally a blessing to me and to all of us. So thank you. Special thank you to everyone who comes to church every Sunday in person. Those who they are, you know who they are. People who join online every Sunday, thank you. People who are behind the scene in every event, which you're not going to see here, but they're already in the hall, they're in the background doing stuff. So thank you to those people. People who joined for caroling. How many of people were somewhere, small or big part of carol singing to go from one home or the other? Please stand. Vada. Because at the first Sunday we had 47 people, so I'm surprised that someone would be here. And then it went to 45, and that's what it was good. Every day was good. How about people who open their homes? So Jana Ghar na jai sakya, we are sorry for whatever reason, but to all those who open their homes, we want to give you thanks. Okay. For people who you will see they did the decorations, ordered the food, the choir, thank you very much. Let's give them a big round of applause. And the musicians, I think our musicians, this is a professional. By the way, I think Amen, Devashish Bhai, and Ravi, I think they are literally at some professional level of musicians. So we are blessed to have them with us. So, but I've seen him play, and he's equally good. Very good, very good. So thank you. And the last announcement is, and you can thank them or not, but the food is provided today by Dr. Mino Kedia and Joel Muger. So that was the announcement I was just given, that they have provided for the food. So we thank them. Thank you. Okay. So I'm going to pray over the offering and all the thanksgiving. And then I will request, as we go out, we're going to sing Hatto Priti Tujwai. Christmas cannot be there without that song. So we'll do that. And allow me to at least get to the door. I do want to meet everyone. So while they're singing, I'm going to go back and stand. And then you can start leaving. And actually, let me just do a prayer and a benediction, and then we can sing that song. Okay. પ્રભુ તમારો આભાર માનીએ છીએ આ દાનોને માટે, અને આ દાનો કરતા વધારે અમૂલ્ય અને અગત્ય અમારા જીવનો છે પ્રભુ. અને આજે જેઓએ એ જીવન સોંપવાનો નિર્ણય કર્યો છે, અથવા તો કોઈ અમુક એ નિર્ણય કરી રહ્યા છે, they are in process. I pray, Lord, that તમે સર્વની સાથે વાત અને વ્યવહાર કરજો. અને પ્રભુ તમારા હાથમાં સોંપાયેલું જીવન, oh my God, how much, કેટલું જોરદાર હશે. We can just imagine. That would be the biggest impact making life. જે thermostat ની વાત કરી આજે, let it be for every life here, કે હવે અમે થર્મોમીટર બનવાનું બંધ કરી અને thermostat બની. પ્રભુ આજે એ લોકોએ ખૂબ જ મહેનતથી નાણાં કમાયા છે અને તમારા નામમાં આપ્યા છે, એમના માટે આભાર માનીએ છીએ. નાણાંનો વ્યવહાર
પ્રભુ અમે એક સ્ટુઅર્ડ તરીકે, ગુડ સ્ટુઅર્ડ તરીકે તમારા રાજ્યની વૃદ્ધિ માટે કરીએ એવી કૃપા થવા દો. પ્રભુ જેઓની પાસે નથી, કોઈ અછત છે, પ્રભુ જેઓની જરૂરિયાત છે, તમારા આખું ભંડારમાંથી સર્વને પૂરું પાડો. અને એ બહુ અગત્યની વાત અમને કેરોલ સિંગિંગમાં સાંભળવા મળી હતી. પ્રભુ આજે હું એ સર્વની આગળ મૂકવા માંગુ છું કે જ્યારે સમાજ સાથે મળે, જે લોકો ઓલરેડી સેટ થઈ ગયા છે, જે લોકો ઓલરેડી આશીર્વાદ પામી ચૂક્યા છે, એવાઓ બધા સાથે જોડાય અને જ્યારે કોઈક નવું આવે ત્યારે કેવી અજાયબ રીતે આપણે એમની હેલ્પ કરી શકીએ, એમને પણ આપણે જલ્દી ઉપર લાવી શકીએ. પ્રભુ એ અમારા વિચારો છે, તમને માન્ય એવી કૃપા માંગીએ છીએ પ્રભુ, એ પ્રમાણે જીવવાની કૃપા. ફરીથી આ બાકીના સમયને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. Pray all these things in the name of Jesus Christ, our Lord and Savior. Okay, we just chill out, share that with them. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉભા થઈએ, let's stand. પછી તમે ગીત ગાતા ગાતા બહાર નીકળી શકો છો. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે અને પ્રભુના નામમાં ઓળખાનારા સર્વ લોકોની સાથે હમણાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના ફરી આવતા સુધી રહો. આમેન, આમેન, આમેન. Merry Christmas. Merry I know you said that. Good to see you. Merry Christmas. Hello. How are you? I'm good. Good, good, good. Christmas, Sunday. Merry Christmas. Bless you. Merry Christmas. James, Merry Christmas. Flora Ben, Merry Christmas. Merry Christmas, Uncle. Merry Christmas. Merry Christmas, Auntie. Salam. Merry Christmas. Hi, Sister Bella. Merry Christmas. Merry Christmas. Merry Christmas, Mr. Tony. George jamming. Good to see you. George jamming. Always, always. I'm Tony. Hi. Merry Christmas, Bella. Merry Christmas. Thank you for being with us. Thank you. Thank you for bringing her. Uncle Ben, Merry Christmas. Mrs. Ben, Merry Christmas. Helen, bye. Love you, man. Wait, chalavi nahi is one. So, Ben, Merry Christmas. Merry Christmas. Tinu bhai, Merry Christmas. Merry Christmas. Merry Christmas. Merry Christmas. Priya man. Jamming to. Merry Christmas. Please just stay, man. Hello, baby. Merry Christmas, man. We have you. So bye.
થોડા અવાજ ખુલ્લી ગયો તમારો હા થોડા અવાજ ખુલ્લી ગયો છે આજે. તો મને ખબર હતી સ્વરૂપ ઈશ્વર પૂરું પાડે. આજે આવી શક્યા છે એમની તમારી જેવી જ હાલત હતી 2 વીક. Merry Christmas, brother. Ashish-bhai, thank you for sending the phone number. Yeah, કારણ કે મારું છે ને હું બહુ ટેક્સ ચેક ના કરું. There's always one or the two, I know. But no, I added her. Ken, Merry Christmas. You guys are looking sharp. Merry Christmas, Aaron. Good to see you. Thank you. Cecil bhai, thanks for your help, right? No. Merry Christmas. Never enough, never enough. Every little bit. Yes. Merry Christmas, my friend. How are you? Good. Kiran bhai, Merry Christmas. Very sir. encouraging. Thank you. And I was looking forward one word, I got it. I'll tell you the story Okay. afterwards. Sharaj bhai, Merry Christmas. Sorry, How are you? I was told you were here. You're here. says hi. Oh yes. Thank you. Hi, Merry Christmas, brother. Good to see you, Don. How are you? Very good. Merry Christmas. Susan man, Merry Christmas. Number પ્રમાણે આવો. Merry ये तो खाली રાખવાનું. અરે વાહ, क्या बात है. Merry Christmas. Thank you, sir. Good. How are you? Good. Good. We'll talk. Yeah, we will. How are you, brother? Good. How are you? Christmas good. Oh my goodness. Prophetess. Oh wow. Merry Christmas, beta. Merry Christmas, Andy. Salam. Hello, Mama. How are you? Merry Christmas. तुम्हारी जो बात ना करेगी कल हम Christmas. You are suffering. मैरिज नहीं एकाद रिंग में आई जैसे सफरिंग हिंदू आंटी so good to see you. Merry Christmas. હવે આ તો બોલાય છે ને એકાદ તો નીકળતો જ નતો. તારા મમ્મી કહે છે ટોનીને મેં કીધું તું પહેલા મારે ત્યાં જ પછી જાય. હા એને એવું જ કરેલો. આંટી સલામ. થેન્ક યુ ફોર એવરીથિંગ આંટી. મેરી ક્રિસમસ. કહેવાનું હોય મારે. મેરી ક્રિસમસ. મમ્મી બહુ મેં કરી જાતનું આપ્યા કરતા હતા આદુ ને લસણ. Thank you very much for your beautiful story. God bless you. Sunita, છે ને કિચનમાં. Oh, okay. હેલો મેરી ક્રિસમસ ટુ યુ. Very nice sermon. Thank you very got much. something. I know. Every time I get something from your lecture. Thank you very much. Juban, happy birthday for this month. And Merry Christmas. Hi Zoe. Ikri, how are you, beta? Good, how are Merry you? Christmas. આ તો જતો રહેલો આ તો ખોલ્યો છે આજે. સાયલેન્સર મૂકી. હે? સાયલેન્સર મૂકી. I know. સાયલેન્સર બી ફાટી ગયેલું છે. રાજ થેન્ક યુ. યોર મંજીરા ઓલવેઝ હેલ્પ. થેન્ક યુ સર. ગુણવત્તા જતા આવી જવું પડે. ટેનિસ આમંત્રણ જરૂરી. સવાલ જ ને. Right, thank you. Happy to see you. Happy to see you too. And to see your, my goodness, in the van. I feel like old times. Oh yeah, I know he was remembering me each and everything. Only person I'm missing is Erika now. Oh yeah. But I'm not કરીશું વાત. Okay. Yeah. Sure. See you, brother. Good to see you. Big and tall. Tony, Uncle, good to see Hey, you. good. Definitely, yeah. I have some cough drops for you. I have some, are you sure? plenty. He's like, I'm good to go now. Yeah, I'm drowning in that stuff. Yeah, it's hard with the dry season too. I To know. make it easier. But yesterday I couldn't speak at all, so this is You did a good miracle. today. Yeah, thank you for the message and everything. So much. He's like, I Hope you used got that last something out of it. reference. Thermostat. That was great. We were gonna use that reference. I thought that was wonderful. Thank Thank you so you. much. And so nice to have you with us. Nice to see you and meet you finally. We will see you inside, but come, don't leave. Yeah, totally good. Hasi, કેમ છો? મજામાં. Merry Christmas. અર્જન્ટ કેરમાં જઈએ. આજ અર્જન્ટ કર હતું મારા માટે. તો હું જઈશ. આ બધું પતે પછી. Thank you, mommy, Merry Christmas. for your blessings and good wishes. Tony bhai. સારું હતું મામા? Very good, very good. Are you approving? We need that. Approved by. Merry Christmas. Anu, I like the sermon. Thank you. I didn't know that was a sensitive message. Yeah. Back then. Back then. nothing That's could why come they out said, bad. why? How could anything Mine good? was nothing good. Yeah, Anyway, it was the lower part of the. Ah, Thank you, Tony bhai. you're welcome. Good to see Hopefully you. your thermostat improves. So cute. How are you, brother?
Yeah. Grown. Good to see you. Good to see you. Thank you for bringing them. No, thank you. Ravi? Oh, no words. No words. Hello, Beta. Merry Christmas. So good to have you with us. Merry Christmas, Beta. Good. Tall, big and tall. Uncle, Merry Christmas. Kem cho? Saru je? All right. All right. Auntie, Merry- Thank you for everything. અડધું તો આપી દીધું છે already. That means it's in works. Merry Christmas, Basil. Thank you for bringing a friend and sister. Yeah, always. Thank you, Ben. Thank you. Hello, everyone. Salam. Merry Christmas. I'm good. How are you? Merry Ben. Salam. Kem છો? Merry Christmas to you. Sonal Ben. તમે તો કાંઈ બધા જાણો છો. Merry Christmas. સારું ગળું સારું થયું થોડુંક હે ને? Merry Christmas. Merry Christmas, Ben. બહુ સરસ ટાઈમ સર Everyone? Salam, salam. Time sir, I began with the birthday began. I know. Merry Christmas. Steve, thank you for all your help. Yes. Thank you. Vijay bhai, thank you so much Thank you. for everything. Okay. Merry Christmas. And to you, brother. Can't thank you enough. સવારે એવું હતું કે યુ કેનોટ સ્પીક અરાઉન્ડ એવું જ હતું ને પણ I know, this is something I've done before. Not I've done that, it has happened before. I can't speak, but when I get up and I kind of put the force in, I cannot speak low. Yes, please, please.